સીતારામ, જય શ્રી કૃષ્ણ દાયરાન. કેમ છો બધા? મજામાં ને? જુઓ મસ્ત મજાનું શુભ ગુડ મોર્નિંગ થઈ ગયું છે. વાગી ગયા છે આપણે 7 અને બાકાજી કી હાલે છે પપની. રામ રામ ને સીતારામ દાયરાન. કેમ છે બધા? મજામાં ને? તો આપણો બ્લોગ તો બધા મજામાં હતું. તો આપણે એને ઉઠીને દવા ચાલુ કરી દીધી, કારણ કે માંડવીમાં જટ અને અમે આ વાયરો છે કાપો, કારણ કે અમે આપણે દવા મારી દીધી હતી. હિહ મૂરું ઓછું બૈરું છે તો આપણે વીણી લઈએ આખાઈમાં, બરોબર? એમાં શું છે કે એક મોટું બહુ હોય છે ને, એ રહી ગયું છે. હાલો મિત્રો, આપણે માંડવીમાં છે ને બાકાજી મીડી છે બોલાવવા. તો હાલો મિત્રો, આપણે છે ને પાર્ટનર હાટું ચા પાણી બનાવીને લઈ આવ્યા છે. એને પાર્ટનર પીડીએ ચા આવે. હાલો આપણે પાર્ટનરને ચા પાઈ દઈ, પાણી ભરી આવ્યા. ધક્કો નો ખાતો તો અહીંયા ગરમ કરીને પી લે. હું ના ના હું દઈ આવું. મોટું મોટું છે તું કો લઈ લો જો, રૂપારું ચોખ્ખું છે એમ તો. આવું છે મારા વાલા. જો આપણે ચાનું મિલ કરીને અહીંયા હાલો ચા પીવું હોય તો કોઈને ચા પાણી પી જાઓ. કેટલા વાઈ ગઈ છે? વાગવામાં તો 10 લગભગ થવા આવ્યો છે, પોણા 10. તો મને ઓલી બીક લાગી હતી દૂધની, તો બગડી જાય. મેં કીધું હાવ રેહું લટક. સાચી વાત છે, બાવાને બે બગડે. પીવો ને તમારે? હું તો પી નહીં તો લાવ રોકે બીઓરી આવો છે. ના માં આજકાલ પારા ચડાવી દે. અમારે તો પારા ચડાવીને કાલ નો દી જારો જો પ્રમ સરખો વેતા હોય તો આવી જાય ને તો બે માં મારી દઉં. ઓમે મારી દઉં ને અમે. હા આમાં ઓ ડટા હે નહીં ના રે ના. એટલે હાલો મસ્ત મજાની ચા પી લઈ. આવું છે મારા વાલા જો વાડીની મોજ. હરે કૃષ્ણ હરે રામ. થાકી ગયા જો, એટલું લંધી લીધું છે આપણે. માંથી લાગત લેતા આવી છે ને આપણું સોયાબી હો કંઈક ઘટે નહીં. બાકી જોઈ લો જમાવટ પડ્યું. સોયાબીમાં કંઈ ઘટે એવું નથી પાર્ટનર. એમ કંઈ કાંઈ નથી તોય કાપો ખડ નીકળે. બોલો તઈ નહીં રે નીકળી ગયા જોઈ લે. હું તો કહું પાર્ટનર વાહે છે જો જાય. હું તો એકલી વાતો કરું બાઈ. આવું છે. બાકી જો ધબધબાટી હાલે છે. તો ચાલો આપણે છે ને દવા છટાઈ ગઈ છે કમ્પ્લીટ. એક જટ માંડવીમાં હોરો નીકળી ગયા ને પાર્ટનર અમારે છે ને મીંડા ડોલું ભરવા. હા પાણી ફળ લઈને આજ પાછો આપણે વાવવાના છે પપૈયા. પાર્ટનર ઓલા પપૈયાનો પોપિયો ફેરવી નાખ્યો. હા પપૈયા કેવા થાય? લેવા છે 1:30 વાગી ગયો છે આજ. અટણે 1 વાગ્યો છે. હા ભગવાન થઈ ગયો. તમે એવી ખેંચી અમે એવી ખેંચી, બે બાજુ હામ હામ. આ કેન તમારું ભાઈ? હાલો પછી વેલા હેરો પાટને ભૂખ લાગી. હાલો પણ ઓહક થઈ છે મારું તો આખું દિલ ધ્રુજે છે. હાજે વાવી દઉં પોપિયા. ના હાંજે નથી વાવીને જાવા હો. હાલો હું કામ અધૂરું મૂકવાનું જ નહીં. હાથ ધોતો કરીને જ જવાનું. હું હાથ ધોતો તમે ડોલું ને અહીંયા પુકાડો ને તમે આવો પોપિયા ને બધું કોદાળી. બાય. હાલો પાણી કમ્પ્લીટ થઈ ગયું છે ને હવે હાલો જાય પાર્ટનર પાસે. પાર્ટનરે જો મારા જેવડા ઠફા કર્યા. ના આપણે રોપડા આવશેલા ને પેલા હો. અને રૂપારો ભીંડો ને ગુવાર ને ઈ ઉગી ગયા જો તો ખરા. સીપડા ને તુરિયા ને. હે તમે વાવી ગયો ને યાર? નહીં તમારા હાથનું મુહૂર્ત કરો. પછી તમે એમ કહો મારા પોપિયા ગયા નહીં. એ તો ઉજરી તો જાય છે પણ પછી તમે ઓમ દવા મારીને પટાવો શું કરવું? આલ્યો હું વાવી દવાલા. તો ચાલો અમારા પોપિયામાં વાવવાનું મુહૂર્ત થઈ ગયું છે. ચાલુ પોપિયાનું વાવેતર હો. હવે જો આમાં પાર્ટનર કંઈ નવા જૂનું અમારા ન કરે ને તો અમારા વાલા નકર તો પછી આમાં હવે પોપિયા થવા પણ છે જ નહીં. દબી દો ને મીંડા પોપિયા વાવવાના. હે પાર્ટનર એ ખાડા ભૈરા કર્યા. ગારો છે તું કા નાખી દો ને ભીનો ગારો. હે કેને ઉજરી જ જાય ને. મહેનતનું ફળ મીઠું જ હોય મારા વાલા. નો ઉજરી તો કેવું નહીં તમારે. આ થઈ જાય વડો થઈ ગયો પણ મૂરિયા હાજા છે ને એના. નો એવા હું આમાં કર્યા. આમાં કોઈ વિડીયો જોવે ને એમ કે નો એવા કર્યા તો મને કહેજો. કોમેન્ટ તો ફાવશે તો કરશે ને કરે નોય કરે. કોમેન્ટ કોઈને ફાવતી જ નથી. કોમેન્ટ લાઈક ઓછી ફાવે કે વિડીયો જોવે ખરા તો કોમેન્ટ ન કરે એમ કે લાઈક ન કરે. મારા વાલા જો પાર્ટનર એટલું કહે છે કોઈ કોમેન્ટ ન કરો તો કાંઈ નહીં પણ એક લાઈક કરી દેજો. નાનકડી લાઈક કરી દેજો એટલે મારા પાર્ટનરને એમ થાય કે મને લાઈક કરી. ના કરી દેજો દર્શક મિત્રો ભૂલા વિનાનું. જો આ પોપિયા ખાવા આવજો. સરસ મજાના પોપિયા થઈ જાય ને એટલે બધાને તેડાવવા છે આપણે ફોન કરી. પોપિયા ખાવા થાય જ ને બધાને ખવડાવવા છે. મારા દર્શક મિત્રો બધાને પોપિયા ખવડાવવા છે. મારે હગાવાલાઓને તો ખાસ ઠેલિયું ફરીને લઈ જવા છે. હું કહું મોજ કરજો તમે તમારે. હારા આશીર્વાદ દેજો એટલે આપણા પોપિયા ઉજરી જાય. લે ભગવાન
ખારા ધૂધવા જેવા થતા ગયા હોય એને પપૈયા વાવવા નહોતા ને મારે વાવવા હતા. મને કે હાંજે, તો મેં કીધું છે ને હાંજે વાવીને તો એના મૂરિયા ફૂંકાઈ જાય. એટલે જો આપણે આવી રીતે વાવી દીધા છે. જો એવા પાણી ભરી પાણી પાવાનું ખબર છે મારું દા લીધા રાખે. તમે શૂટ કરો તો હું પાઈ દઉં. હાલો તું તો ન થઈ ગયો હોય હોવાઈ ગયો પાવાઈ ગયો હોય વાઈ વાઈ મી હેર. સરસ, થેન્ક યુ. થેન્ક યુ. શિરામણ ન જડ્યું હોય ને એટલે વડકા કરે. એ ભગવાન ઊભા થઈ જાય. માથે રેડ દો. રેડી ગયો એ મજા આવે એ કરો એ મારા રામ. કેટલા પોપિયા છે. ઓલે ખેરે 5 વાવ્યા હતા એમાંથી 2 ઉજરા હતા. તો એ જો એક તો આપણે ટીંગાઈ ગયો છે પાર્ટનરે દવા મારી. કેટલા છે પાર્ટનર? બહુ મૂળમાં નથી, ભૂખ લાગીશ. હાલો હવે આગળ બહીના રહેજો, ઘરે જઈ અને પોપિયા તો ગણી લઈ. 1 2 3 4 5 6 7 8 8 પોપૈયા છે. ઓલે ખેરે ઉનાળામાં આપણે છે ને શિયાર ફેલ થયા હતા ને 2 ઉગ્યા હતા. લે વાહ પાર્ટનર, આ તો ફૂટી ગયો. જો આવો એક હાથથી મોટો હતો. પાર્ટનરે દવા મારીને તો જડમાંથી જડ કાઢી નાખ્યું પાર્ટનર. સત્યનાશ કરી નાખ્યું તું કા પાર્ટનર. તો જો એક તો ફૂટી ગયો છે રૂપારો. હે જોઈને અવરું જ બોલ છો. સરસ વાલા, બહુ સારું કામ કરી દીધું. આજે આઈકલા જો માંડવીમાં દવા છાંટી દીધી, રૂપારા પોપિયા વાવી દીધા. અને હવે છે ને એકવાર છે ને બપોરા કરાવી લઈ વેલા હેર કર પહેલા. હે હાથમાં ફોન આવી ગયો એમ કરીને કરાવી લીધું એમ. તો પણ મેં કે તમને ના પાડો. હાલ્યો તમે શૂટ કરો. હે 2 સોયપા પણ ધન્યવાદ, થેન્ક યુ પાર્ટનર. હું તો એમ કહું કે મારા પાર્ટનર જેવું કોઈ કામ ટું નહીં. પાર્ટનર કામ બહુ કરે અમારો. ફોલાવાના હોય કાંઈ ઘીહોળું નથી કહ્યું. અમે હેરાન જ થાય છે તમારા હેરે. હાલો બપોરા કરી આવી. આગળ બહીના રહી જાઓ. ચલો વાડી છે આપણે ઘરે પૂગી ગઈ. ઘરે પૂગી ગઈ એટલે આપણે લાગી કડકડતી ભૂખ ને અમારે ટોગી ભાઈ બેઠી ગયા. બરોબર ને ભાઈ? હવે લાગી છે ને જટ દઈ દો તમે દીકરાને. કાંઈ ડુંગળી હજી નહીં મોરી ને કાંઈ નહીં કર્યું. આયા જો ટાઈટ હોય છે. આને તો ટાઈટ હોય આમ તો જો. જય મુરલીધર, જય દ્વારકાધીશ. મિત્રો કેમ છો બધા? મજામાં છે? તો આપણા બ્લોગ જોતા મજામાં જોઈ તો તમારા ભાઈ આવી ગયો હોય અને હવે ટીવી જોવા માંડ્યો હોય અને રીતે આવીને આ તો બસ બીજો કાંઈ ધંધો નહીં. બપોરા થઈ ગયા. કે દોઢ હાલો મને કડકડતે લાગી. હાલો મંડા ભાણો ભરવા. શિરામણ તો કરે પણ તમારે ઘડી દે તો થાય ને વાડી. તમે ન ખાવ તો હાલે. કેટલું નથી ખાવું. દહીં નાખે કરી નાખે અમારી તો હાવ. હાલો તો આપણે વાગી ગયા છે 7 અને મારા ડોગલીભાઈ જુઓ થોડોક લીમડો લઈ લઈ. મસ્ત મજાની છે ને ખીચડી બનાવી નાખી. છોકરાઓ કે મમ્મી કેદુની ખાતી નથી તો બનાવી નાખી થોડીક ખીચડી. હાલો તો આપણે 1 કલાક લીમડો ધોઈ નાખ્યો છે. જ્યાં બધી તૈયારી કરી છે આપણે. જ્યાં ચોખા છે, તુર દાળ છે, મગ દાળ છે, પછી રીંગણા હોય પણ આપણે આ રીંગણાનું શાક છે ને એ નાખવું છે. અને આ બટેટા, ડુંગળી અને ગરમ મસાલો ને એવું બધું જાય પડ્યું છે. એટલે હાલો મસ્ત મજાની રજવાડી ગિરનારી ખીચડી સરસ મજાની બનાવી નાખી. હેલો, ગુડ ઇવનિંગ, રાધે રાધે. વાગી 7:30 અને મમ્મી બનાવે છે ગિરનારી ખીચડી. હો રાઈ નાખી થોડીક દેશી ચૂલાની મોજ. સપટીક જીરું નાખી દીધું છે. તજબાદિયા લવિંગ નાખી દઈ અને આ લીમડો. હવે આપણે નાખી દઈ ડુંગળી. રીંગણા જોઈ તો રીંગણાનું શાક છે એ નાખી દેવું. મસ્ત જો ક્રશ થઈ જાય ને એટલે હવે છે ને આપણે નાખી દઈ બટેટા. પછી આમાં જેટલું નાખો એટલું થોડું. હવે હળદર આપણે છે ને જો આમાં ઉપર જ ઉમેરી દેવાની મસાલા ભેરી પછી હલાવી નાખી.
આપણી પાસે અવેલેબલ છે એટલું આપણે નાખી, કારણ કે બીજી કોઈ શાકભાજી આપણી પાસે છે નહીં. જો આમાં ગુવાર હોય, કોબી હોય, કોબી તો આપણે ખાતા નથી એટલે કોબી ન ખાઈએ નહીં. આમાં હવે આપણે નાખી દઈએ માથે ગરમ મસાલો. હાલો ધાણા જીરું નાખી દઈએ 2 ચમચી. મસ્ત મજાના 8:30 વાગી ગયા છે સાંજના અને બનાવી નાખી હતી આપણે ગરનારી ખીચડી. જો 1 કલાક બનાવી નાખી છે. નાલો વારું પાણી કરી લઈને હવે આપણે અત્યારે વિરામ લઈ, ફરી આવતીકાલે નવા વિડીયો નવા લુક સાથે. ત્યાં સુધી જય માતાજી, ગુડ નાઇટ, રાધે રાધે.